સૂર્યકા હું કરો છો? શું બનાવ્યું ભાઈ? તલવાર ભાજી ખેલું. હા કોક બનાવ્યું જોવા દેજે. અરે વાહ, રોટલી વઘારી. કરાટા કરું કરાટા. કરાટા રોટલી વઘારી છે ને યાર, સરસ મજાની. હા હા, જોજો રોટલી ઉઠી મોઢા પર ના પણ બળી જાઓ પાછો. હા મસ્ત રોટલી બનાવી દો, ચામાં ફર્સ્ટ ક્લાસ બનાવી દો. હેડો પછી આપણે નાસ્તો કરીએ. બનાવો ફર્સ્ટ ક્લાસ રોટલી બનાવી હેડો. જો નાસ્તો કરી બેસી જાઓ. હા મારી તો રાય ના જોઈએ, મારે તો હજી નાવાનું બાકી છે ને. હે ચપ 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 ચપ. મોબાઈલ કેમ ચાલુ નહીં કર્યો? આમ તો તમે મોબાઈલ વગર તો ખાતોય નહીં. હે હા એટલે બોલો શું કરવાનું? ગરમ ગરમ ચા પી લેવાનું. તમે તો 10 વાગે 10 વાગ્યા સુધી વાટ જોઈ બેહી ચમ તે નાયા વગર ના ખવાય? અમાર તો 12 વાગે નહીં આવીએ. પહેલા ખાવાનું પછી નાવાનું. આવડી સિસ્ટમ કરી છે? હમ અરે યાર શું યાર તમે શાકે બને વહેલા વહેલા. ઓહો ઓ તારી બની થાય. જબરદસ્ત તમે તડકા મારો છો. હા હન બનાવી કે છે જોવા દેજે મને. અરે વાહ, દૂધીનું શાક. દૂધી ખો અને પાતળા થો. આના મૂળો કોણ લાવ્યું? અરે વાહ, ચલો અડો મૂળો ખાઈ લે, હું નાસ્તો કરી લઉં. તમે શાક બાકો કરો. મારો નાસ્તો બાકી નહીં, બધો કરી કરી બેઠો. તો દોસ્તો નાસ્તો તૈયાર છે. જો હું તો હંમેશા કાવો પીવું છું, ગોળનો કાવો. અને રોટલી પણ મસ્ત વઘારેલી છે, બાજરીનો રોટલો, મૂળો. વાહ ભાઈ વાહ, તો મજા પડી જવાની છે. તો દોસ્તો હંમેશા કાવો પીવો અને મસ્ત રહો. જ્યાં સુધી અમે બી બહુ પીધો ભાઈ, ગોળવાળો દૂધવાળો ચા બહુ પીધો, પણ ખબર નથી ને ત્યાં સુધી પીધો. હવે જાગ્યા ત્યાંથી સવાર બરાબર છે. તો આપણે ખ્યાલ આવી જાય ને કે વસ્તુ કરવા ત્યાં નુકસાન થાય છે, તો એટલે અટકી જવું જોઈએ. આપણે કાવો પીએ છીએ અને મારો તો ગોલ છે આગલા સમયની અંદર હું મહેમાનોનો બી કાવો પાવાનો છું. બરાબર છે, કારણ કે અતિથિ દેવો ભવ. આપણા ઘેર જે મહેમાન આવે છે એ આપણા ભગવાન સમાન છે. આપણે તો મીઠું ઝેર પીએ છીએ, સાથે સાથે આપણે મહેમાનોને બી પીએ છીએ. એમના ઘેર ભલે પીતા પણ આપણા ઘેર આવું તો તેમ ના પાવો જોઈએ. બરાબર, તો બસ મારો તો એ જ ગોલ છે. આમ બીજો નંબર કે ઘર જેટલા બી લોકોને પથરી છે એ લોકો સવારે ઉઠીને વહેલા મૂળો ખાઓ. શિયાળામાં બહુ લોટ મૂળા માણો છું, લુખ્ખો મૂળો ખાઓ, સાથે સાથે તમે બાજરીનો રોટલો ખાઓ, બહુ સારું છે શરીર માટે. તો જે બી લોકોને પથરીની તકલીફ છે એ મૂળો ખાઈ શકે છે. ઘણા લોકો એમાં સવારે વહેલા મૂળ ભાવતો જ નહીં. તો પછી અમારા જે શું લોકો, હું પોતે પથરીની દવા લોકોને આપું જ છું. લોકો લે છે, લોકોને પથરીઓ લોટ નીકળી જાય છે. તો દેશી ના કરો પછી દવા તો લેવી ખાવી પડશે. તો અમારી ચેનલમાં જે બી લોકો નવા છે એ લોકો ચેનલ સબસ્ક્રાઈબ કરો, લાઇક કરો અને શેર કરો. અને એ જ રીતે નવી નવી વાતો અને નવી નવા વિડીયો અમે તમારા સાથે શેર કરતા રહીશું. અમારા વિડીયો કેવા લાગે એ કોમેન્ટ બોક્સમાં જરૂરથી લખો. થેન્ક યુ વેરી મચ.